નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે મોટી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાની હવામાન અંગે અનુમાન વ્યક્ત કર્યું છે। આ 3 મહિના દરમિયાન ક્યાં અને ક્યારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે। આ સાથે તેને કેટલીક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ફેબ્રુઆરી અને માર્ચ એપ્રિલ મહિનાની હવામાન અંગે આગાહી પણ કરી હતી, જે આ સાથે કેટલીક વખત વાતાવરણમાં પલટો પણ આવ્યો હતો અને એપ્રિલ મહિના સુધી આગાહી કરી છે। જે આગાહી દેશના કેટલાક રાજ્યોમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત આગાહી કરતા જણાવ્યું છે, હવામાન વિભાગે 10 થી વધુ રાજ્યોમાં યલો એલર્ટ આપ્યું છે। આ રાજ્યના ભારે વરસાદમાં હિમવર્ષાને આપવામાં આવી છે, ચેતવણી આપવામાં આવી છે। આ ખાસ કરીને ઉત્તર ભારત મોટા વિસ્તારોમાં વરસાદ થશે અને કડાકા અને પવનની ગતિ પણ રહેવાની શક્યતા। પૂર્વ ભારતીય આસામ વિસ્તારોમાં ગાજવીજ સાથે હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યાં 10 થી વધુ રાજ્યોમાં યલો એલર્ટ આપી દીધું છે, જ્યાં હિમવર્ષા આપી છે, ચેતવણી આપવામાં આવી છે। આ ઉપરાંત ઉત્તર ભારત અને મોટા વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ફેબ્રુઆરી વાદળછાયું આવવાની શક્યતા છે। આ તારીખે 24 અને 26 વાદળછાયું આવવાની શક્યતા અને 28 અને 29 તારીખ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જે થોડી ઘણી અસર લાવી શકે છે ગુજરાતને। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।